હેલો ડિયર સ્ટુડન્ટ, આજે લેક્ચર 3ની અંદર લેક્ચર 2 સુધી આપણે આલ્ફા પાર્ટિકલની અવધિ, પછી શક્તિ અને અવધિ વચ્ચેનો સંબંધ, ગાયગર રૂલ્સ, ગાયગર નટલનો સંબંધ, એના પછી શોર્ટ રેન્જ અને લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ વિશેનો અભ્યાસ કર્યો. અને એના પછી હવે આપણે અભ્યાસ કરવાનો છે કે માટે વિભંજન ઉર્જા કેટલી હોય, કે જ્યારે આલ્ફા રિએક્શન થતી હોય ત્યારે ઉર્જા કેટલી છૂટવી પડે. ઓકે, તો એના માટે આપણે એક કોમન ઇક્વેશન લીધેલું છે. AXZ જનકમાંથી જ્યારે જનિક ન્યુક્લિયસ બનતું હોય, એટલે કે એમાંથી આલ્ફા પાર્ટિકલ છૂટો પડે, એટલે કે 2He4 છૂટો પડતો હોય, એટલે કે ઝેડમાંથી, એટલે પરમાણુ ક્રમાંક કેટલો ઘટશે એનો, જનકમાંથી જનિત બને એટલે કે 2 જેટલો એનો પરમાણુ ક્રમાંક ઘટશે અને પરમાણુ ભાર 4 જેટલો ગણશે. અને એના આ રિએક્શન દરમિયાન એની ઉર્જા કેટલી છૂટી પડે. ઓકે, આપણે કેમિસ્ટ્રીની અંદર પણ ખબર જ હશે કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક બે પ્રકારની પ્રક્રિયા હોય. શોષક હોય એટલે કે દ્રવ્યની અંદર શોષણ થઈને ઉર્જા છૂટી પડતી હોય તો એ પ્લસમાં આવશે. ઓકે, એટલે ઉર્જા એનો મતલબ મેળવે છે. શોષણ એટલે કે મેળવે છે અને ક્ષેપક એટલે ગુમાવે છે, એટલે કે એમાં માઇનસ ચિહ્ન આવશે. અહીંયા પણ ઉર્જા ગુમાવવાની વાત છે, એટલે ઉષ્માક્ષેપક ટાઈપની પ્રક્રિયા છે. એટલે કે અહીંયા પણ ઉર્જા કેવી આવશે? નેગેટિવ ઉર્જા આવશે. ઓકે, તો આ વિભજન ઉર્જા એટલે છૂટી પડતી ઉર્જા કેટલી હોય જ્યારે આલ્ફા રિએક્શન થતું હોય, એટલે ઉર્જા કેટલી છૂટી પડે એને આપણે ક્યુ આલ્ફા વડે દર્શાવેલ છે. તો આની વિભજન ઉર્જા કહો કે વિઘટન ઉર્જા કહો. ઓકે, તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ. તો આ રિએક્શનમાં ધારો કે જનક ન્યુક્લિયસનું દળનું મૂલ્ય કેપિટલ એમ આલ્ફા, ઓકે, MP લઈએ, એમ આલ્ફાની MP મતલબ પીસા માટે લીધો, પેરેન્ટ માટે, જનક એટલે કે પેરેન્ટ. ઓકે, અને જનિત ન્યુક્લિયસ માટેનું દળ કેટલું લઈએ? MD, જનિત એટલે બટર. અને આલ્ફા કણું દળ તો તમને ખબર જ છે, સ્મોલ એમ આલ્ફા 4 જેટલું હોય. ઓકે, કારણ કે પરમાણુ ભારના સમપ્રમાણમાં જેટલું ભાર હશે એટલું એનું દળ હશે. ઓકે, એના પછી કે જ્યારે આલ્ફા કણનો વેગ V આલ્ફા હોય જ્યારે દાખલ થતો હોય ત્યારે, અને જનિક ન્યુક્લિયસમાં એનો વેગ કેટલો હશે? VD જેટલો હશે. ઓકે, એટલે તમને ખબર હોય કે કોઈ જનક હોય એનામાંથી આલ્ફા પાર્ટિકલ અને જનિક જ્યારે છૂટા પડતા હોય તો એનો મતલબ કે ધારો કે એ એના કેટલા વેગથી રિકોઇલ થતો હોય. રિકોઇલ એટલે કે છૂટું પડવું, એટલે કઈ રીતના એનો વિરોધાભાસ. તો એના માટે વેગમાન સંરક્ષણનો નિયમ જરૂરી છે. આ આપણે 11-12 સાયન્સમાં ભણી ગયા હતા, પેલો ત્રિકોણ નિયમ અને સમચતુષ્ફલકીય નિયમ. એના ઉપરથી આપણે સંરક્ષણનો નિયમ પણ ભણી ગયા હતા. ઓકે, તો વેગમાન કેટલું હોય એ આપણે મેજર કરી શકીએ. જનક અને જનિતનું ખબર હોય તો એના ઉપરથી આપણને આલ્ફા પાર્ટિકલનું વેગમાન મેજર કરી શકાય. ઓકે, તો આ વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો શેના માટે કરીએ? જનક અને જનિત માટે. તો જનક તો એ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં જ હશે, તો એનું વેગમાન તો કંઈ હોય ના. પરંતુ જનિત અને આલ્ફા પાર્ટિકલ શું થતા? રિકોઇલ થતા, છૂટા પડતા હતા. એને કંઈક ગતિ હોય એટલે કે એના પાસે વેગમાન હોય. અને જનક એ તો સ્થિર સ્થિતિમાં જ છે, એટલે એના પાસે કશું વેગમાન હોતું નથી. એટલે કે જનક ન્યુક્લિયસ સ્થિર હોવાથી એનું વેગમાન શૂન્ય છે શરૂઆતની સ્થિતિમાં. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ખાલી આલ્ફા પાર્ટિકલનું વેગમાન અને જનિતનું મળશે તો જનિક અને બંનેના સરવાળો બરાબર શૂન્ય થશે. પરંતુ બંનેનો વેગ કેવો હોય? રિકોઇલ એટલે બંને અલગ દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. તો એકની આગળ આપણે માઇનસ લખીએ તો બંનેની ઇક્વાલિટી આવી જશે. એટલે વેગમાન જેટલું આલ્ફાનું હશે એટલું કેટલું હશે? કોનું હશે? જનિક ન્યુક્લિયસનું. એટલે ઓકે, વેગમાન બરાબર P બરાબર mv થાય. ઓકે, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ઓકે, તો જનિક માટે MD અને VD આવશે, અને એ જ રીતના આલ્ફા પાર્ટિકલ માટે M આલ્ફા અને V આલ્ફા આવશે. ઓકે, તો આ ઉપરોક્ત સમીકરણમાં VDને કરતાં કરીએ તો VD બરાબર M આલ્ફા ભાગ્યા MD ઇન્ટુ V આલ્ફા, અને ઇક્વેશન નંબર તમે આપી દો 3. ઓકે, અથવા 2, તમે જે ઇક્વેશન નંબર આપવું હોય. તો હવે આપણે એની વિભંજન ઉર્જા મેજર કરવી હોય ક્યુ આલ્ફા, તો ક્યુ આલ્ફા ઉર્જા કેટલી હશે? તો જેટલો અંતિમ ગતિ ઉર્જા હશે એમાંથી આપણે પ્રારંભિક ગતિ ઉર્જાને બાદ કરીએ તે આપણે એની ટોટલ વિભંજન ઉર્જા મળી જાય. ઓકે, તો
અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? તો અંતિમ ગતિ ઉર્જા એ કેની હશે? જનક તો સ્થિર રહે, પરંતુ જનિત અને આલ્ફા પાર્ટિકલની જેટલી ગતિ ઉર્જા હશે એ બંનેના સરવાળા જેટલી એની અંતિમ ગતિ ઉર્જા હશે. પણ પ્રારંભિક ગતિ ઉર્જામાં જ્યારે છૂટા ન પડ્યા હોય એટલે જનક પણ સ્થિર હોય, જનિત તો છૂટા ન થયા હોય એટલે એ પણ શૂન્ય હોય, અને આલ્ફા પાર્ટિકલ છૂટા ન પડ્યા હોય તો એની ઉર્જા પણ સ્ટાર્ટિંગની કેવી હશે? શૂન્ય. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્યમાં હશે, પરંતુ અંતિમ ગતિ ઉર્જા એ જનિત અને આલ્ફા પાર્ટિકલના ગતિ ઉર્જાના સરવાળા જેટલી મળશે. ઓકે, તો ક્યુ આલ્ફા બરાબર આપણે એમડી અને વીડી, તો વીડીનું ઇક્વેશન નંબર 3માં જે કિંમત આપેલી એને કિંમતને અહીંયા સબસ્ટિટ્યુટ કરી નાખીએ એટલે મૂકી દઈએ. ઓકે, તો સમીકરણ 3 અથવા 2ની કિંમત અહીંયા મૂકશું તો ક્યુ આલ્ફા બરાબર 1/2 એમડી સ્ક્વેર વીડી સ્ક્વેર ભાગ્યા એમડી મળશે, વત્તા 1/2 એમ આલ્ફા વી આલ્ફાનો સ્ક્વેર મળશે. ઓકે, એના પછી આનું આપણે વિસ્તરણ આ લઈએ તો વિસ્તરણ કરતાં આપણને ક્યુ આલ્ફાની ઉર્જા કેટલી મળશે? 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર કૌંસમાં એમ આલ્ફા ભાગ્યા એમડી પ્લસ 1. તો અહીંયા જો આપણને કોમન કેટલું મળ્યું? 1/2 એમ આલ્ફા વી આલ્ફાનો સ્ક્વેર. તો આપણે ખબર જ છે, આગળ જ લીધું ગતિ ઉર્જા આલ્ફા પાર્ટિકલની ગતિ ઉર્જા કેટલી? 1/2 એમ આલ્ફા વી આલ્ફાનો સ્ક્વેર. ઓકે, તો એ ઉર્જા કોમનમાં આપેલી તો 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેરની જગ્યાએ આપણે કે આલ્ફા લખી શકીએ. ઓકે, તો ક્યુ આલ્ફા બરાબર શું થશે? કે આલ્ફા કૌંસમાં સ્મોલ એમ આલ્ફા ભાગ્યા કેપિટલ એમડી પ્લસ 1, અને આપણે ઇક્વેશન નંબર 3 આપી દઈએ. ઓકે, આટલી આપણને વિભંજન ઉર્જા મળે. પરંતુ દળના ગુણોત્તરની જગ્યાએ આપણે દ્રવ્યમાન સંખ્યાનો ગુણોત્તર લઈએ એટલે કે કેટલું હશે? કોઈ પણ ન્યુક્લિયસ હોય પરમાણુ, તો એ પરમાણુમાં એનું દળ કેટલું હશે? તો એના ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હશે એનો પરમાણુ ભાર હશે એટલે એનું દળ હશે. તો આપણે દ્રવ્યમાન પણ લઈ શકીએ, દળની જગ્યાએ દ્રવ્યમાન પણ લઈ શકીએ. તો જનકનું દ્રવ્યમાન કેટલું હશે? ટોટલ એ જેટલું છે, કારણ કે એનો ટોટલ પરમાણુ ભાર કેટલો હોય? એ. તો એના બરાબર શું થશે? કોનું દળ લઈ શકાય? જનકમાંથી છૂટા કયા પડ્યા? જનિત અને આલ્ફા પાર્ટિકલ. તો એ બંનેના માસના સરવાળા જેટલું હશે એ. તો એમ આલ્ફા અને એમડી બરાબર એ થશે. તો એમડીને કરતાં કરાવો તો એ માઇનસ એમ આલ્ફા થશે. આલ્ફા પાર્ટિકલનો પરમાણુ ભાર કેટલો હોય? 4, 2He4, એટલે 4 જેટલો એનો પરમાણુ ભાર તો 4 થશે. તો એ માઇનસ 4 આવશે. તો એમડી બરાબર એ માઇનસ 4 અને સ્મોલ એમ આલ્ફા બરાબર એ. તો ઇક્વેશન 3ની અંદર જોઈ લો, ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા કૌંસમાં એમ આલ્ફા અને એમડી પ્લસ 1 આપેલું. તો એમ આલ્ફાની કિંમત કેટલી છે? 4, અને એમડીની કેટલી આપણે મેજર કરી? એ માઇનસ 4. તો એ પ્રમાણે આપણે ઇક્વેશનને સોલ્વ કરશું એટલે ક્યુ આલ્ફા કેટલો મળશે? ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા કૌંસમાં એ ભાગ્યા એ માઇનસ 4, જે ઇક્વેશન નંબર 6. તો આ ઇક્વેશન 6 શું દર્શાવે? એ વિભંજન ઉર્જા દર્શાવે. પરંતુ એ એટલે પરમાણુ ભાર થયો. જો એ પરમાણુ ભાર એ બહુ જ વધારે પડતો હોય, એટલે કે એના પરમાણુ ભાર હાઈ, એટલે કે 82થી આપણે ચાલુ થાય રેડિયો એક્ટિવ પદાર્થ, એટલે લગભગ 100 કરતાં વધારે ક્રમાંકનો રેડિયો એક્ટિવ પદાર્થ હોય તો એનો પરમાણુ ભાર પણ કેવો હોય? વધારે હોય. એટલે કે 100 કરતાં બહુ જ વધારે હોય તો 4 એ 100ની સાપેક્ષમાં બહુ સૂક્ષ્મ કહેવાય, તો એને આપણે અવગણી શકાય. ઓકે, એને અવગણીએ તો એ માઇનસ 4 બરાબર એ લખી શકાય. તો એ ભાગ્યા એ થશે સમીકરણ 6 મુજબ. એ ભાગ્યા એ થશે તો શું વધશે? એ બંને ઉડી જશે એટલે ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા મળશે આપણને. ઓકે, તો જ્યારે પરમાણુવાળા પાર્ટિકલ હોય તો એના માટે એની વિભંજન ઉર્જા કેટલી મળશે? કે આલ્ફા જેટલી. ઓકે, એના પછી આપણે તો કે આલ્ફા શું હતું? આલ્ફા પાર્ટિકલની ગતિ ઉર્જા. તો હાઈ પરમાણુ ભારવાળાને એ ખૂબ જ મોટો હોય ત્યારે ક્યુ આલ્ફા એ કે આલ્ફા જેટલું છે આપણને, કે આલ્ફા કણની વિભંજન ઉર્જા તેની ગતિ ઉર્જા જેટલી હોય. પણ ક્યારે? જ્યારે એ ખૂબ જ
મોટો હોય. ઓકે, તો આ સમીકરણ 3 પરથી આપણે કે આલ્ફાની જગ્યાએ કેડીનું સૂત્ર પણ મેજર કરી શકાય. ઓકે, તો એના ઉપર કેડીનું સમીકરણ કદાચ મેજર કરવાનું કે જનિત ન્યુક્લિયસની ગતિ ઉર્જા કેટલી એ પણ સાબિત કરવાનું પૂછે તો એ ઇક્વેશન પણ આપણે સાબિત કરી શકીએ. ઓકે, તો એના પછી આપણને એક થિયરી આપેલી છે ક્યુ વેલ્યુ. તો તમારે જ્યારે જે કોઈ પણ નેટ કે એવી અધર એક્ઝામનો તમે પ્રિપેરેશન કરશો ત્યારે ક્યુ વેલ્યુ આપણે મેજર કરવાનું 2 માર્ક્સમાં પૂછે છે. તો એ ક્યુ વેલ્યુ કઈ રીતના મેજર કરવું? તો આઈન્સ્ટાઈને એક સમીકરણ આપેલું mc², એટલે કે ઉર્જા એ દળમાંથી આપણે મેજર કરી શકાય. એટલે કે ઉર્જામાંથી આપણે દળમાં અને દળમાંથી ઉર્જામાં કન્વર્ઝેશન કરી શકીએ. પણ ક્યારે? કે જ્યારે કોઈ પદાર્થ હોય, દળવાળો પદાર્થ હોય, એને પ્રકાશના વેગ સાથે ગતિ કરાય તો એ પૂરેપૂરું શું થશે? ઉર્જામાં રૂપાંતરણ પામશે. ઓકે, તો એ દળની ઉર્જા કેટલી હશે તો mc² વડે આપણે મેજર કરી શકીએ. ઓકે, તો એનું ક્યુનું વેલ્યુ મેજર કરવું હોય, ક્યુ શું દર્શાવે તો એ આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકની અંદર ભણી ગયા કે ક્યુ વેલ્યુ એનો વિઘટન બતાવે. વિઘટન એટલે કે છૂટું પડતું, એ કેટલી છૂટી પડે ઉર્જા અથવા મેળવે. ઓકે, તો એનું વેલ્યુ દર્શાવે. તો એ ક્યુ વેલ્યુ એમપી અને આ ઇક્વેશનમાં આપેલું છે એ કેટલું હશે તો એ જનકનું જેટલું દળ હશે એમાંથી કયું બાદ કરવું પડશે? જનિત અને આલ્ફા પાર્ટિકલનું, એટલે ટોટલ દળ મળી જશે. ઓકે, એટલે એમ મળશે. શું મળશે? ડેલ્ટા એમ. ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ. શું આવશે? દળ ક્ષતિ. તમે 11 સાયન્સમાં ભણી ગયા કે કોઈ ક્યુ વેલ્યુ મેજર કરવું હોય તો mc² આવે, પણ એમની જગ્યાએ આપણે શું લેવું પડે? ડેલ્ટા એમ. ડેલ્ટા એમ એટલે માસ ડિફેક્ટ. માસ ડિફેક્ટ એટલે દળ ક્ષતિ. દળ ક્ષતિ જ્યારે મેજર કરી જેટલો દળ હોય એમાંથી આપણે અંતિમ દળ શું કરવાનું? બાદ કરી દેવાનું. ઓકે, એટલે આપણે દળ ક્ષતિ મેજર કરે. આ દળ ક્ષતિને c² વડે ગુણશું એટલે આપણે ક્યુ વેલ્યુ મળી જાય. એટલે તમને એ તો ખબર છે કે જ્યારે જનક હોય, જનકમાંથી જનિત અને આલ્ફા પાર્ટિકલ છૂટા પડતા હોય, ઓકે, તો પૂરેપૂરું દળ તો કંઈ છૂટું પડવાનું નહીં. એટલે 100% તો આપણને કોઈ બીજું દળ તો મળે ને જેટલું છૂટું પડે, પરંતુ અમુક દળ શું થશે? ઉર્જા છૂટું પડશે. એટલે કે હંમેશા જનકનું જનિત અને આલ્ફા પાર્ટિકલ જે છૂટા પડતા એના કરતાં દળ કેવું હશે? વધારે જ હોય. એટલે કે આ બધી જ પ્રક્રિયા ક્યુ >0 મળે. એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ મળે આપણને. આલ્ફાનું ક્ષય થાય ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ જોવા મળે, ઉષ્મા શોષક થશે નહીં. ઓકે, એના પછી એ આલ્ફા પાર્ટિકલનો વિરોધાભાસ, બેરિયર પેનેટ્રેશન. તો એના માટે આલ્ફા ક્ષયના પ્રવેશ વિરોધાભાસમાં શું છે? તો એના માટે એક વાત કરીએ તો કે આલ્ફા પાર્ટિકલ એ કઈ રીતના છૂટો પડે તો એ ન્યુક્લિયસની અંદરથી છૂટો પડતો હોય. તો એ ન્યુક્લિયસની અંદર આલ્ફા પાર્ટિકલ રહી જ ન શકે. પહેલી વસ્તુ તો એ, કારણ કે એના અંદર શું હાઈ એનર્જીનો ચાર્જ છે, તો એના અંદર ન્યુટ્રોન અને પ્રોટોન જ છે. તો એના અંદરથી આલ્ફા પાર્ટિકલ કઈ રીતના છૂટો પડે? ઓકે, તો આલ્ફા પાર્ટિકલ અંદરથી નીકળી જ ન શકે ન્યુક્લિયસમાંથી. તો એને નીકાળવો કઈ રીતના? કારણ કે એના નીકળવું હોય તો એને ઇલેક્ટ્રોન ક્લાઉડનો સામનો કરવો પડે. એટલે કે એને પોટેન્શિયલ બેરિયરનો સામનો કરવો પડે. અને પોટેન્શિયલ બેરિયરની એનર્જી કેટલી છે? 25 થી 30 MeV જેટલી બેરિયર. એટલે કે ધારો કે કોઈ દિવાલે 25 ફૂટની દિવાલે, ઓકે, અને અંદર એક સ્ટુડન્ટ છે. એટલે કોઈ તમારે જેવો એક નાનો એક સ્ટુડન્ટ હોય કે જેની હાઇટ 5 થી 10 ફૂટની હોય અને દિવાલ 25 થી 30 ફૂટની હોય, તો એને ક્યારે ઓળંગી શકે નહીં, એને કૂદી શકે નહીં સ્ટુડન્ટ. હવે પાર કરવું હોય તેના માટે શું કરવું પડે? તો એ દિવાલમાં શું કરવું પડે? છેદ કરવો પડે. એટલે કે ટનલ બનાવવી પડે. શું બનાવવી પડે? ગુફા. ગુફામાં આપણે જે પહેલા જમાનામાં જે ટનલ બનતી હતી એ રીતના. તો એ ટનલ કઈ રીતના બનશે? હવે ઓછી ઉર્જા, આલ્ફા પાર્ટિકલની ઉર્જા 5 થી 10 MeV જેટલી છે અને બેરિયરની એનર્જી એ 25 થી 30 MeV. એટલે કે એને કોઈ પાર કરી શકે નહીં. તેને પાર કરવું હોય તો એના માટે તો એના જેટલી ઉર્જા અથવા એના કરતાં વધારે ઉર્જા હોવી જોઈએ, પરંતુ એના પાસે તો બહુ જ ઓછી ઉર્જા તેને પાર કરી શકે નહીં. પરંતુ એ આપણે ક્લાસિકલ રીતના વિચારીએ તો કે અશક્ય વસ્તુ હોય કે આવું થશે નહીં. પરંતુ આપણે ક્વોન્ટમ પ્રમાણે વિચારીએ તો એ શક્ય છે. અશક્ય વસ્તુ છે જ નહીં. તો
તો એનું કારણ શું? તો કોઈ ઓછી ઉર્જાવાળો પાર્ટિકલ હોય, ધારો કે એક કીડી લઈએ અને એક હાથીએ, તો કીડી ક્યારે હાથીને હરાવી શકે નહીં, પરંતુ હાથીને હરાવવો હોય તો એના માટે શું કરવું પડે? એને કાનમાં ઘૂસી જાય તો એ હાથી આરામથી મરી જતો હોય. એ જ રીતના ઓછી ઉર્જાનો આ જે પાર્ટિકલ હોય અને હવે હાઈ એનર્જીનું દિવાલ કૂદાવવાની, એમાંથી છૂટું પડવું હોય તો શું કરવું પડશે? તો સતત એને શું કરવું પડશે? એની ગતિ કરવી પડશે. શું કરવી પડશે? ગતિ. સતત એ જ વસ્તુ સાથે સતત ટકરાયા કરશે તો એમાં શું થશે? ટનલ ઉત્પન્ન થશે. શું થશે? ટનલ ઉત્પન્ન થશે. તો એ ટનલના કારણે, એ ટનલ ઇફેક્ટના કારણે એ બહાર નીકળી શકે. ઓકે, તો એના માટે આપણે આ આલ્ફા ક્ષયના વિરોધાભાસનો અભ્યાસ કરવાનો હોય. તો એના માટે અહીંયા શું દર્શાવેલું છે કે યુરેનિયમ 235 અથવા યુરેનિયમ 238 લઈએ તો એના માટે આલ્ફા પાર્ટિકલ અને એક થોરિયમ 232 માટે આલ્ફા પાર્ટિકલ. તો એ બંને માટે આલ્ફા પાર્ટિકલ જે છૂટા પડે એની રેન્જ કેવી હોય? અલગ અલગ. ઓકે, પણ રેન્જ કેટલી હોવી જોઈએ? 5 થી 10 MeVની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા વિરોધાભાસ કઈ રીતના કહી શકાય? તો યુરેનિયમ 235માંથી જે આલ્ફા પાર્ટિકલ છૂટો પડે તો એ લગભગ 4 MeVનો હોય. થોરિયમમાંથી 7 MeVનો હોય. તો હવે 4 MeVનો આલ્ફા પાર્ટિકલ એ થોરિયમની અંદર દાખલ કરવાનો અને આલ્ફા પાર્ટિકલ છૂટો પડે એ આપણે યુરેનિયમની અંદર દાખલ કરવાનો. એટલે કે એકબીજાની અંદર એ આલ્ફા પાર્ટિકલ જે છૂટા પડતા હોય એને પેનેટ્રેટ કરવાના, દાખલ કરવાના. એટલે તમને ખબર જ છે કે 4 MeVનો આલ્ફા પાર્ટિકલ એ 7 MeVના આલ્ફા પાર્ટિકલની જગ્યા ન લઈ શકે અને 7 MeVનો આલ્ફા પાર્ટિકલ એ 4 MeVની જગ્યા લઈ શકે નહીં. તો આ એક પ્રકારનો વિરોધાભાસ દર્શાવે. પરંતુ આવું શક્ય બને એ શેના કારણે બને? ટનલ ઇફેક્ટના કારણે. શેના કારણે? ટનલ ઇફેક્ટના કારણે. તો આપણે આ ટનલ ઇફેક્ટની વાત કરીએ એના પહેલાં આપણે આ યુરેનિયમ 238 અને થોરિયમ 238ની રિએક્શન સમજી લઈએ. તો એક થોરિયમ 238 માટે યુરેનિયમ 238 માટે એક રિએક્શન આપેલી કે 238 યુરેનિયમમાંથી થોરિયમ 234 છૂટો પડે જ્યારે આલ્ફા પાર્ટિકલ અંદરથી છૂટો પડશે અને એના અંદરથી કંઈક વિભંજન ઉર્જા છૂટી પડશે. ઓકે, એના પછી તો આલ્ફા પાર્ટિકલને કેટલી એનર્જી હોય? 5 થી 10 MeV અને પોટેન્શિયલની એનર્જી કેટલી હોય? 25 થી 30 MeV. તો એના બેરિયરમાંથી એને નીકળવાનું કઈ રીતના? તો એ નેગેટિવ બેરિયર એટલે કે દિવાલને કૂદાવવા માટે એને શું કરવું પડશે? ટનલ ઇફેક્ટ એટલે કે ટનલ બનાવવી પડશે. તો એ ટનલનો વિસ્તૃત અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, આપણે આજના લેક્ચરમાં અત્યાર સુધી એટલો જ અભ્યાસ કરવાનો છે.